બીજમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત ચાવડા વિરુદ્ધ 19 વર્ષીય યુવતીએ ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વિશાલા સર્કલ પાસે આવેલા એક ફ્લેટમાં પીઆઈ બરકત ચાવડાએ તેની સાથે દબાણથી અડપલા કર્યા હતા। ખભા પર હાથ મૂકીને ગાલ પર ચુંબન કર્યું અને અશ્લીલ વાતો કરી છે। યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર આરોપી પીઆઈ સાથે પહેલાથી જ ઓળખાણ હતી। ઘટના બાદ યુવતી માનસિક આઘાતમાં હતી અને ડરના કારણે ચૂપ રહી ગઈ હતી, પરંતુ મહિલા કાઉન્સિલર અને સાથે જ એનજીઓની મદદથી તેની હિંમત કરીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રિ દરમિયાન ફરિયાદ નોંધાવી છે। વેજલપુર પોલીસે તરત જ ગુનો નોંધી લીધો છે। હવે ઘટનાને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું છે કે ફ્લેટનું સીસીટીવી ફૂટેજ અને યુવતીના મોબાઈલના કોલ રેકોર્ડ્સ અને સાક્ષીઓના નિવેદનોના આધારે હવે ઝડપી આગળની તપાસ કરવામાં આવશે। સંવાદદાતા ભાવેશ રાજપૂત વધુ માહિતી સાથે જોડાયા છે। ભાવેશ, પીઆઈ પર આરોપો લગાવવામાં આવ્યા છે, અડપલા કર્યા હોય તે પ્રમાણેના, શું વધુ માહિતી આપની પાસે? વાત કરવામાં આવે તો જે પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ગાંધીનગરમાં હાલ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત ચાવડા સામે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 19 વર્ષીય યુવતીને આરોપી પીઆઈ દ્વારા લિફ્ટમાં છેડતી કરવામાં આવી હોય તે પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જેમાં યુવતી જ્યારે લિફ્ટમાં ઘરની બહાર નીકળી હતી ત્યારે લિફ્ટની અંદર તેની સાથે પીઆઈ ચાવડા હતા અને તેઓના દ્વારા તેને શારીરિક અડપલા કરવામાં આવ્યા હોય અને યુવતી થોડાક સમયથી જે માનસિક બીમાર હોય અને તેના કારણે તે આ ઘટના બાદ વધુ ડિપ્રેશનમાં આવી ગઈ હતી। જોકે અંતે આ સમગ્ર બાબતની જાણ તેણે પરિવારજનોને કરતા આ સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કેસમાં હવે વેજલપુર પોલીસે જ્યારે ગુનો દાખલ કર્યો છે, હવે સીસીટીવી કેમેરા અને અન્ય બાબતો એકત્ર કરીને પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અનેક પુરાવાઓ એકઠા કરીને હવે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે।